કચ્છમાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કચ્છ પોલીસ વડા સાગર બાગમારે નીતા ચૌધરી સામે એક્શન લીધા છે। ભચાઉ કોર્ટે પોલીસ રિમાન્ડની માંગ ફગાવ્યા બાદ આરોપી જેલ હવાલે થયા। પૂર્વ કચ્છ પોલીસ આરોપીઓને રિમાન્ડની માંગ સાથે સેશન્સ કોર્ટમાં રજૂ કરશે। તો પૂર્વ કચ્છમાં બુટલેગર દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કચ્છ પોલીસ વડા સાગર બાગમારે આ એક્શન લીધા છે। નીતા ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે। ભચાઉ કોર્ટે પોલીસ રિમાન્ડની માંગ કરી હતી। માંગ ફગાવ્યા બાદ આરોપી હવે જેલ હવાલે થયા છે। પૂર્વ કચ્છ પોલીસ આરોપીઓને રિમાન્ડની માંગ સાથે સેશન્સ કોર્ટમાં રજૂ કરશે। પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવશે। હવે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે સેશન્સ કોર્ટ દ્વારા પોલીસને કેટલા દિવસના રિમાન્ડ આ આરોપી ને સામે મળે છે। પૂર્વ કચ્છની આ ઘટના છે। બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં સાઠગાંઠ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કચ્છ પોલીસ વડા દ્વારા આ એક્શન લેવામાં આવ્યા છે। કચ્છ પોલીસ વડા સાગર બાગમારે નીતા ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે।